हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચોથો યુનિટ શરૂ કરવાના છે. તેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. માનવી પોતાના વિચારો છે, પોતાના મનના જે ભાવ છે, લાગણીઓ છે અને જે ઉર્મિઓ છે તે બીજા કોઈ વ્યક્તિ કે માનવી સમક્ષ અથવા તો જે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક જે હાવભાવ, સંકેતો કે ચિત્રોનો જે આશરો લીધો છે અને કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે. એટલે કે માનવી જ પોતાના મનના જે વિચારો છે, મનના જે ભાવ છે તે અન્ય સમક્ષ રજૂ કરવા માટે કેટલાક સંકેતો, ચિત્રો અથવા તો કેટલાક ધ્વનિઓનો આશરો એને ભૂતકાળમાં લીધો હતો અને તેના પરિણામે અલગ અલગ બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે. આ લિપિ એ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે અને આ જે લિપિ છે એ લિપિ દ્વારા આપણી જે ભાષા છે એ ભાષાના ઘણો બધો વિકાસ થયેલો જોવા મળે છે. સમયાંતરે પોતાના જે વિચારો છે એ વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉદ્ભવ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું જે સર્જન થવા પામે છે. પ્રાચીન કાળથી આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને તેના વિશિષ્ટતા માટે એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતના જે વિદ્વાનો છે, વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત અનેક વિસ્તાર મુજબ કેટલીક લોકબોલીઓમાં પણ કેટલુંક સાહિત્ય પણ પ્રચલિત છે. હવે વાત કરીએ ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે અને આ જે ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. પરિણામે એક નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયેલું જોવા મળે છે અને તેનું એક ઉત્કૃષ્ટ અને ઉત્તમ જે ઉદાહરણ તે સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થયો છે, પણ આપણા જે ધાર્મિક કાર્યો છે, ધાર્મિક જે પૂજા અને જે વિધિ છે તેમાં હાલમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી જોઈએ તો માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને જીવવાની ઉત્તમ તક એટલે કે શ્રેષ્ઠ જો કોઈ માધ્યમ હોય તો તે ભાષા જ હોય છે. પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની છે. પ્રાચીન ભારતની જે લિપિ જે હડપ્પા સમયની છે, એટલે કે જે હડપ્પી જે આપણી સંસ્કૃતિ હતી તે સમયની છે અને તે લિપિ આજે પણ આપણા જે ઇતિહાસ છે તે ઉકેલી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી પણ હજુ પ્રાપ્ત થઈ નથી. મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી. ઈસવીસન પૂર્વે 4મી સદીમાં. સંસ્કૃત ભાષાને આર્ય ભાષાની અથવા તો ઋષિ મુનિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે, જે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત એટલે કે ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ તે પ્રખ્યાત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે આપણે વાત કરીએ કે ભારતના પ્રાચીન સમયમાં જે સાહિત્યની રચના થઈ હતી તેના વિશે. પ્રાચીન ભારતમાં મુખ્યત્વે 4 વેદો હતા અને વેદનો અર્થ થાય છે જ્ઞાન. 4 વેદોના નામ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. સૌપ્રથમ આપણે વાત કરીએ ઋગ્વેદ વિશે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે અને ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. ઋગ્વેદ એ 10 ભાગમાં વહેંચાયેલો એક ગ્રંથ છે અને આ ઋચાઓમાંથી મોટા ભાગની જે ઋચાઓ છે એ દેવોને લગતી છે અને આ સ્તુતિઓ એટલે કે આ જે ઋચાઓ છે એ ઋચાઓનો ઉપયોગ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતો હતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે કે સંધ્યાકાળને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે તે અતિ સુંદર છે
આ ગ્રંથ એ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું એ વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ છે. સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો હતો. અને આ જે શ્લોકો છે, એટલે કે ઋગ્વેદમાં જે શ્લોકો આપવામાં આવેલા છે, તે શ્લોકો નું ગાન કરવા માટે તેમજ શ્લોકોના રાગ અને લય સાથે એ ગાવામાં આવે છે. માટે એ સામવેદને એ સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ત્રીજા નંબરનો જે વેદ છે તે છે યજુર્વેદ. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ એક ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા જે મંત્રો છે, ક્રિયાઓ છે અને જે વિધિઓનું વર્ણન છે તે આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. આગળ હવે વાત કરીએ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદ સાહિત્યની વાત કરીએ તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, તેનું માનવીનું જીવન, માનવીનું મૃત્યુ તથા જગતના આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક જેવા દાર્શનિક જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના એ ઉપનિષદો છે. એટલે કે શરૂઆતમાં 2 ઉપનિષદોની રચના કરવામાં આવી હતી. તેના નામ છે બૃહદારણ્ય અને છાંદોગ્ય. ઉપનિષદો એ સંવાદના સ્વરૂપમાં હોય છે. મુક્તિકો એ ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. હવે વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો. એટલે કે બ્રાહ્મણ દ્વારા જે ગ્રંથોની રચના કરવામાં આવેલી છે તે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી જે ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. અને બ્રાહ્મણ ગ્રંથોમાં જુદા જુદા યજ્ઞો અને તેમને લગતી અલગ અલગ જે વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. આરણ્યકો. આરણ્યકો એટલે કે આર્યો તેમના જીવનના અંતિમ સમય, જે આર્ય પ્રજા હતી, આરણ્યકોની વાત કરીએ તો આરણ્યકો એમાં આર્યો જે છે એ આર્યો જે પ્રજા હતી તે તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં એટલે કે વનમાં જઈને પસાર કરતા હતા. અને વનમાં જ તેઓ આશ્રમ બાંધીને સતત ચિંતન કરી રહેલા, તત્વજ્ઞાનથી ભરપૂર એવા એ સાહિત્યની રચના કરતા હતા. તેથી આર્યો દ્વારા રચવામાં આવેલા જે ગ્રંથ છે તેમને આરણ્યકો કહેવામાં આવે છે. એના પછી છે વેદાંગ. વેદાંગ તો કે આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર એ ત્રણેયનો સમાવેશ કરવામાં આવેલ છે. ભારતના 2 મુખ્ય મહાકાવ્ય છે, એક રામાયણ અને એક મહાભારત. રામાયણ અને મહાભારત એ આપણા હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. અને આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. રામાયણની વાત કરીએ તો રામાયણમાં અયોધ્યાના જે રાજા હતા રામચંદ્ર એટલે કે રામ ભગવાન, તેમની કથા આપવામાં આવેલી છે. અને આ જે મહાકાવ્ય છે એટલે કે જે રામાયણ છે એ રામાયણ એ મહાભારત કરતાં ઘણું નાનું છે, પરંતુ તેમાં અનેક ભગવાન રામની દિલચસ્પ એટલે કે દિલને સ્પર્શ કરતી એવી ઘટનાઓ અને ભગવાન રામના જે સાહસો જે છે તે સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. અને મહાભારત એ વિશ્વનો સૌથી મોટામાં મોટો એક કાવ્ય ગ્રંથ છે. અને મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ જે યુદ્ધ હતું એ યુદ્ધ એ મહાભારતનો એક મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી જે વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. અને મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન અને દાર્શનિક એટલે કે ઊંડાણપૂર્વક અમુક જે દાર્શનિક જે સિદ્ધાંતો છે તેમનું વિવેચન કરવામાં આવેલું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવે છે. એટલે કે
મનુષ્ય પોતાના મૃત્યુ સમયે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તે મોક્ષ પ્રાપ્તિ માટેના જે 3 માર્ગ છે તે મહાભારતમાં દર્શાવવામાં આવેલા છે. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન એટલે કે એક ઊંડાણ પૂર્વકનો પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર શિક્ષણનું એક પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની જે રચનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આપણે જે કહીએ છીએ કે વેદ અને પુરાણો, એટલે કે પુરાણો એ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં એ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિગ્રંથો લખાયા, એટલે કે જ્યારે વેદ અને પુરાણોની રચના થઈ એ વખતે પણ ઘણા બધા શાસ્ત્રો અને સ્મૃતિ જે ગ્રંથો હતા તે ગ્રંથો પણ લખવામાં આવ્યા હતા. આ જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રોનો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના જે ગ્રંથો છે, જેમ કે દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તે એક વહીવટી વિજ્ઞાનની કૃતિ દર્શાવે છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત જે શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. આ સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. એટલે કે ધર્મને લગતા કેટલાક માનવીની જે કર્તવ્ય છે, જે રિવાજો છે અને નિયમો છે, એ નિયમોનું સ્મૃતિ ગ્રંથોમાં વિવેચન કરવામાં આવેલું છે. પ્રારંભિક સાહિત્યની વાત કરીએ તો પ્રારંભિક એ બૌદ્ધ સાહિત્યની જે મુખ્ય ભાષા એટલે કે પાલી ભાષામાં લખાયું છે. બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, અને 3 ભાગમાં વહેંચવામાં આવેલું હોવાથી તેને ત્રિપિટક પણ કહેવામાં આવે છે. જેમાં ત્રિપિટકમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. એટલે કે બૌદ્ધ સાહિત્ય જે છે એ બૌદ્ધ સાહિત્યનો મુખ્ય ભાષા એ પાલી ભાષા છે, અને બૌદ્ધ સાહિત્યને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે, તેથી તેને ત્રિપિટક પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ઘણા બધા ગ્રંથ પણ લખાયા હોય તેવું માનવામાં આવે છે. ગુપ્ત યુગને સંસ્કૃતને કાવ્ય અને નાટકનો વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે. મિત્રો, આ જે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે તે 1 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગુપ્ત યુગના સમયના મહાન લેખકો કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને માઘ વગેરે કવિઓનો સમાવેશ થાય છે. અને આ બધા જ કવિઓ ભારતભરમાં એટલે કે આખા ભારતમાં એ વિખ્યાત છે. અને આ ગુપ્ત યુગના સંસ્કૃતના મહાન કવિ જે કાલિદાસ છે, એ કાલિદાસ તો એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ કવિ છે, અને તેમને પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ જે નાટ્ય શૈલી છે એ નાટ્ય શૈલીમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે એ કાલિદાસ મુખ્ય ગ્રંથ ગણવામાં આવે છે. કાલિદાસ ઉપરાંત જે બાણભટ્ટ લેખિત એટલે કે બાણભટ્ટ જે સંસ્કૃતના કવિ છે, તેમણે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. એટલે કે બાણભટ્ટે જે હર્ષચરિત જે ગ્રંથ લખ્યો છે, તેમાં હર્ષચરિત ગ્રંથમાં સમ્રાટ અશોક જે હર્ષવર્ધન હતા તેમના જીવન વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. કવિ બાણ હતા, જે કવિ બાણે પણ કાદંબરીની રચના કરી હતી. અને આ સમયના એટલે કે ગુપ્ત યુગના સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું એટલે કવિ ભવભૂતિની જે રચના છે ઉત્તરામચરિત, કવિ ભારવી છે તેમની રચના છે કિરાતાર્જુનીયમ, વિશાખા દત્ત જે કવિ હતા તેમની રચના છે મુદ્રા રાક્ષસ, શુદ્રક જે કવિ હતા તેમનો મુચકટિકમ, અને દંડી જે કવિ હતા તેમનો 10 કુમાર રચિત વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનો મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે.